રેખા યાદ જાય છે આજથી તારે ઘરમાં નીકળવાનું બંધ. સમજી? કેમ બાપુજી? કારણ કે તું ભૈરવસિંહની દીકરી છે અને હવે તું ઉંમરલાયક થઈ ગઈ છે. અને આ ભૈરવસિંહ એમ નથી ઈચ્છતા કે તારી પર કોઈ નજર આવે. દીકરીની આખી જિંદગી શનિ અંદર પૂરી રાખવાની છે. તમે ચૂપ રહો. તમે એક શબ્દ ના બોલશો. અમે ક્યાં સુધી દીકરીને ઘરમાં રાખશો? આજે એને કાલે એને પાર્કે કહેતો જવું જ પડશે. મોકીલા, ચૂપ! હવે એક શબ્દ પણ ના બોલતી. મારી દીકરી માટે તો હું રાજકુમાર સુધી રાજકુમાર અને તે પણ આ ઘરનો ઘર જમાઈ બનાવીને રાખીશ. સમજી? બાબુજી, તમારી વાત એકદમ સાચી છે. રેખા, આજ પછી તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. ખબર જ છે ને બેટા. બાર વાગી હજુ પણ રેખા દેખાય એને કાલ બંધ હાય 10 રૂપિયા આપણે તા નહીં લાવો ને 20 રૂપિયા. અરે તને કોણ કહ્યું તું ઘરની બહાર નીકળવાનું? ના કહીએ તો નીકળી જાઓ હેર ઘેર. હે ક્યાં જાય છે? મમ્મી હું હમણાં જ આવી. તું તારા બાપને ઓળખે છે ને? મમ્મી તમે બાપુજીને સંભાળી લેજો ને. કોકિલાનો દીકરીને જવા દો, તરત પાછી આવી જશે. ઠીક છે, તું વહેલી આવતી રહેજે પાછી. વિક્રમ શું થયું મારા હીરો? તું મને એ કે કાલે તું મને મળવા કેમ ના આવી? વિક્રમ આ આપણી છેલ્લી મુલાકાત છે. એટલે તું કહેવા શું માંગે છે? હું ઘરેથી માંડ છુપાઈને તને મળવા આવી છું. તો પછી આપણા પ્રેમનું શું? એક રસ્તો છે. તું મને વચન આપ
કે હું જે કહીશ એ જ તું કરીશ. હા તો તને વચન આપ. બોલ. તો આપણે માતાજીની સાક્ષીએ પ્રેમ લગ્ન કરી લઈએ અને તું મારા ઘરે ઘર જમાઈ તરીકે રહીશ. રેખા આ શું બોલે છે? પ્રેમ લગ્ન તો સમજ્યા, પણ ઘર જમાઈ? તને તો ખબર જ છે મારા ઘરની હાલત કે કેવી છે. બાપુજીને હું સમજાઈશ કે તને મને અને ગગાભાઈને આપણે ત્રણ કરી દઈશું. ઓછી રેખા હજુ કેમ ના આવી? હા બાપુજી, હું પણ એ જ જોઉં છું. એને ગઈ 2 કલાક થઈ ગયા, હજુ દેખાતી નથી. હા રેખાબેન, હજુ પણ નહીં દેખાતી. શું થયું? કે ટેન્શનમાં લાગ્યું? કઈ નહીં બેટા. રેખા રેખા રૂમમાં તો છે ને? હા બેટા, એ તો એની રૂમ જ છે. રેખા ક્યાં જુએ છે? બાપુજી, બસ રેખા, આજથી તારો બાપ તારા માટે મરી ગયો. દીકરી, તે આ શું કરી દીધું? બેન, ત્યાં બહુ મોટી ભૂલ કરી છે આ ભિખારી સાથે લગ્ન કરીને. ભાઈ આ ભિખારી નથી, આ ઘરના જમાઈ છે. ચૂપ કર. મેં તો તને રાજકુમાર જેવો જમાઈ કહ્યો હતો, અને આને તો હું મારા ઘરમાં નોકર તરીકે પણ ના રાખું, સમજી? બસ બહુ થયું મારે, બોલવામાં મર્યાદા રાખો. એ છોકરા, તારે કેટલા પૈસા જોઈ બોલ? 10,000, 25,000, 50,000, 1 લાખ કે પછી 10 લાખ? વનરાજ, હે તમને શું લાગ્યું કે 10 લાખ આપતો એટલે હું રેખાના જીવનમાંથી નીકળી જાય? નહીં, હવે રેખાનો પ્રેમી નથી પણ રેખાનો પતિ છું. તમે 10 લાખ તો શું 50 લાખ આપશો ને તો રેખાનો સાથ ક્યારેય નહીં છોડું. વિક્રમ, બહુ બોલી ચૂક્યો તું. એક પણ મારા આગળમાં આવીને
વિક્રમ, તને ખબર નથી સાપનું છે અને આ ભૈરવ સાથે બાંધેલું વેર એ બહુ ખતરનાક હોય છે છોકરા. દેખા, આજથી આ ઘરના દરવાજા તારા માટે કાયમ બંધ છે. બાપુજી, વિક્રમ મને જ્યાં રાખશે ને ત્યાં હું રહી લઈશ. દેખા, હું તારું ને તો આ વિક્રમ યાને અત્યારે જ પૂરો કરી દઉં, સમજી? બાપુજી, આ સપના જોવાનું છોડી દો, કારણ કે જેના માથે માં દશામાનો હાથ હોય ને એનો તો ચૂડીને ચાંદલો હંમેશા અમર રહેવાનો. ચાલો વિક્રમ. દીકરી, અરે મમ્મી, હું તો કહેતી હતી કે રેખા રૂમમાં છે. કોકિલા, આ બધા ક્યાં ફાલ આપે છે? ઓને તો આપણી ઇજ્જતના ધજાગરા ઉડાડે. જ્યારે આપણી આબરૂના ધજાગરા ઉડાડ્યા હોય એને જીવતો જવા દે ખરો બંધા? ચાલો ચાલો. મને માફ કરી દેજો. એ ધારુથી એવું કઈ ના થયું. માફ તું મને કરી દીધી. તું ચો મોટા ઘરમાં રહેનારી, મારા ઝૂંપડામાં તને ફાવશે? વિક્રમ, તમે ચિંતા ના કરશો. તમે જ્યાં કહેશો ને ત્યાં હું રહી લઈશ. એ વિક્રમ્યો જીવતો રહેશે તો તને સાચવશે ને. અને તને એમ કહેતા પણ મને શરમ આવે છે. ઘરની આબરૂનો જરા કઈ વિચાર ના કર્યો. હાય, શરમ તો તમને આવી જોઈએ કે તમારી બેનને વિધવા જોવા માંગો છો, પણ મારી દશામાં એવું ક્યારેય નહીં થવા દે. વનરાજ, મારા માર્ગમાંથી હટી જા. તું મને મારવાના સપના જોવે છે કે ક્યારેય પૂરા નહીં થાય, સમજો? વનરાજ, આજે તો આનો પૂરો કરી જ દઈએ. વનરાજ, આ તો કયો પ્રભુને દરબાર. વિક્રમ, ભાઈ ભાઈ
ભાઈ વિક્રમ વિક્રમ ભાઈ વિક્રમ 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 વનરાજ, તું મને શું મારવાનો હતો? જેના માથે માં દશા માતાનો હાથ હોય ને અને રેખા જેવી પત્ની હોય ને એનું કોઈ કઈ ના બગાડી શકે. વિક્રમ્યા, તને તો હું પછી જોઈ લઈશ. ચાલો. વિક્રમભાઈ તમને કચી નહીં થયું? ના કાકા, મને બચાયો હોય ને તો મારા દશા માતા. જય દશા. બરાબર વિક્રમ, આ કોણ છે? અમે પ્રેમ લગ્ન કરી લીધા. આમ કાજ તો કરવું નથી અને લગ્ન કરી લીધા. તમારું બેનું પૂરું થતું નહીં ને તે લગ્ન કરી દીધા. તારે રહેવું હોય તો પેલા ઝૂંપડામાં રહે.
રેખા, એક કાકાનો સહારો હતો, એ પણ ના રહ્યો. ભલે કાકાનો સહારો ના રહે. દશા માતાનો આશીર્વાદ છે. ભાઈ ભૂખ લાગી છે. કાકા, ગજામાં કઈ વૃત્તિઓ પણ નથી. આજની રાત પાણી પીને જ કાઢવી પડશે. રેખા, આ સાડી ક્યાંથી લાવી? કાકીએ થોડી સાડીઓ આપી છે. રેખા, મને માફ કરી. હું તારા માટે એક સાડી પણ નથી લાવ્યો. મારી સાડી એવું કઈ નથી જોતું, પણ 5 દિવસ પછી દશા માતાના વ્રત આવે છે, તો મારે વ્રત કરવા છે. તારે દશામાના વ્રત જ કરવા હતા. લે આ ચાલ. પેલા રમતુ કાકા કને લાવે છે. અઠવાડિયા ફરી પાછા. તો પછી અમારા પૈસા ક્યારે આપવાના છે? અરે ચંદુ શેઠ, બેહો. હું બેસવા નથી આવ્યો. તું તારા ભાઈના દવાખાના વખત 10,000 રૂપિયા લઈ ગયો હતો. આજે આલું કાલે આલું એમ કરતા કરતા 1.5 વર્ષ થઈ. ચંદુ શેઠ, થોડો સમય તો આપો મને. આ તો 1000 રૂપિયા જ છે. બીજા 9000 બાકી છે. 2 મહિના પાછા આપવા પડશે. ચાલ કમલેશ. મારે દશામાનું વ્રત લેવાનું સપનું, એ સપનું જ રહી ગયું. રેખા, તું ઉદાસ ના થઈ. હજુ 5 દિવસ દશામાં તારા બાકી છે. હું કઈ પણ કરું છું. વિક્રમભાઈ 10 રૂપિયા આપો ને. રોજ રોજ તો અહીં પૈસા લાવવાના. દરરોજ 10-20 લઈ જાઉં. એક તો કોમ ધંધો ચાલતો નહીં અને તું માથે પડ્યો. તમે બીજાનો ગુસ્સો આની પર શું લેવા કાઢો છો? ગગાભાઈ, તમે તમારા ભાઈની વાતનું ખોટું ના લગાડશો.
તમને તો ખબર છે ને કે આપણી પરિસ્થિતિ હમણાં કેવી છે. આપણા જોડે કોઈ દિવસ પૈસા નહીં માંગ. તમારા જોડે માંગે છે. બોલો પૈસો મારે કઈ જોતું નથી. કામ હોય તો કઈ કામ જ નહીં નમત જઈ રહ્યા છીએ મેં બોલ નહીં પાણી લાવો. ગયા પૈસાનું ઠેકાણું ના પડ્યું. એ 3 જગ્યાએ ફોર્મ કહીએ ને માફ કરી તે દિવસે ભાઈ ચાલો દશામાની મૂર્તિ લેવા જઈએ.
રેખા ભૂખ બહુ લાગી છે, હવે કઈ જમવાનું હોય એટલે તો ઘરે તો કશું છે અને બધું પતી ગયું છે, લોટાઈ નથી, ચોખા નથી, કશું છે શું કરું? સાંભળો છો, કાલનો રોટલો વધ્યો છે, બીજું તો કઈ નથી. જે હોય લાય. ભૂખ બહુ લાગી છે. દીકરી સાંભળે છે? હા માજી. મેં 2 દિવસથી કઈ ખાધું નથી. હા આવો માજી. રેખા તને ફોન પડે છે? આપણે ખાવા માટે અડધો રોટલો છે અને તું આ ડોશીને કઈ વાંધો નહીં દીકરી, હું જાઉં છું. ના માજી ઉભા રહો, તમે પણ. દીકરી આજે પેટ ભરીને મેં ખાધું. ખાવાનું ઇનામ કોઈ નથી. 10 દિવસ માટે અહીં રહી શકું છું. હા માજી. રેખા રેખા તને ફોન પડે છે? આપણે ખાવાના ફોફા પડે છે, કામ પણ નથી મળતું અને તું 10 દિવસ અમને 10 દિવસની તો વાત છે. દીકરા ચિંતા ના કર, સવારે માં દશામાનું નામ દઈને નીકળજે, તને જરૂરથી કામ મળી જશે. એ માજી તમે હજુ ઊભા જ રહ્યા છો? ચલો આરામ કરો. શેઠ બોલો ભાઈ. કઈ કામ હોય તો આપો ને.
કામ નહીં ભાઈ લાઈલો કામ પર તો આવતો નહીં આજે આવે ને કાલે રજા આજે આવે એક કામ કરો કે કામ તો મળશે પણ રજા નહીં મળે મારો વાંધો નહીં હું ફોન કરીશ મહિને તને 6,000 રૂપિયા જ મળશે એથી વધારે નહીં ચાલશે મારે ચાલશે ને એ તો આજથી કામ ચાલુ કરી દો આ બધું પડ્યું છે ને સરખું કરી દીધું સારું આભાર છે બોરે દીકરા મહારાજ તમે મને બોલા હા દીકરા માં ભવાની ભગવતી તારી સહાય કર બેટા તારા ચહેરા પર જે ખુશી છે ને એ માત્ર 9 દિવસ માટે જ છે એટલે મહારાજ તમે કેવા શું માંગો છો દીકરા હું જે કહું છું ને સત્ય જ છે અને મારી ભવિષ્યવાણી ક્યારે ફેલ નથી ગઈ એટલે કે 9મા દિવસે તારું મૃત્યુ છે મહારાજ ચાલે જાઓ અહીંયાથી હું તો જતો રહીશ દીકરા પણ વિધિના લેખમાં કોઈ મેઘ નથી મારી શક્યું 9મા દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે ગુસ્સો ના કરી દીકરા આ ભવિષ્યવાણી મારી છે તે ક્યારે ફેલ નથી ગઈ વિધિના લેખ પર મેઘ મારી નથી શક્યું ને મારી પણ નહીં શકે આ પંડિતની ભવિષ્યવાણી ક્યારે ફેલ નથી ગઈ મહારાજ ચાલે જાઓ અહીંયાથી હું તો ચાલ્યો જઈશ દીકરા પણ 9મા દિવસે તારું મૃત્યુ થશે ને તને આપોઆપ ખબર પડી જ છે જય મા ભવાની લો પાણી મારે નથી પીવું કેમ શું થયું કામ મળ્યું ને રેખા કામ તો મળી ગયું કામ મળી ગયું તો પણ આટલી ચિંતામાં કેમ છો રેખા એક સાધુ મળ્યા ને આજે તો બીજો દિવસ છે જ્યારે દશા માતાને વરાઈએ તારે અરે ભાઈ એવું કઈ ના હોય ચિંતા ના કરી દશામાના જાપ કરજે બધું સારું થઈ જશે બાપુ વિક્રમ એમ કંઈક તો કરવું જ પડશે કરશું ને કેમ નહીં કાલે શું છે તને ખબર છે રવિવાર રવિવાર તો ઠીક છે પણ કાલે દશામાને વરાવવાનો દિવસ છે અને કાલે એ વિક્રમ દશામાં વરાવવા જશે અને ત્યારે વિક્રમના પણ રામ નામ સત્ય કરી દઈશું અને તે દિવસે પણ વિક્રમના કે મોતના મરચિયા કવાશે મોતના મરચિયા કાલે તો વિક્રમને ખતમ જ કરી નાખ મમ્મીજી પેલા વિક્રમને મારવાનું કે શું
દીકરી, હવે હું જાઉં છું. મારા 10 દિવસ પૂરા થયા. ઉભો રે દીકરા. માં ભવાની ભગવતી તારી સહાય કરે. તને યાદ છે ને મારી ભવિષ્યવાણી? હા, મને યાદ છે. આજે તારો જિંદગીનો છેલ્લો દિવસ છે. વિક્રમ, આજે તારું ચેપ્ટર પૂરું. આ તો ટેલર છે, પિક્ચર હજુ બાકી હે.
સસરાજી ચૂપ વિક્રમ્યા, આજે તને મારીને ભોયમાં ના પંડારું ને તો મારું નામ વનરાજ નહીં. આ વિક્રમ્યો તે દાડ તો બચી ગયો, પણ આજે તો ખતમ જ કરી દઈશ. યાદ કર તે દિવસે. બાપુજી અમને જવા દો, હું તમને હાથ જોડું છું. દેખા, તારા હાથ જોડવાની જરૂર નથી. પેલા સાધુની વાત તને સાચી લાગે છે? જેના માથેમાં દશા માતાનો હાથ હોય ને એનું કોઈ કઈ ના બગાડી શકે. તારી દશા માવડી તો ગઈ, અને એ પણ તને એકલો મૂકીને. હે? યા! વિક્રમ, તારા ભાઈને જો જીવતો જોવા માંગતો હોય ને
તને યાદ છે ને મારી ભવિષ્યવાણી? આજે તારો જિંદગીનો છેલ્લો દિવસ, 9મા દિવસે તારું મૃત્યુ નિશ્ચિત છે. ચાલે જો અહીંયાથી. હું તો જતો રહીશ દીકરા, પણ 9મા દિવસે તારું મૃત્યુ થશે ને ત્યારે તને ખબર પડશે. અને વિધિના લેખમાં કોઈ મેઘ નથી મારી શકે. એ દશામાં મારો ચૂડીને ચાંદલો અમર રાખજો માં. બાપુજી 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 શું થયું? બાપુજી બાપુજી શું થયું? બાપુજી તો બાપુજી 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 હે બાપુજી 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 શું થયું? બાપુજી 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 શું થયું તમને? બાપુજી બાપુજી તમને અમને માફ કરી દે દીકરા, દીકરા એમને માફ કરી દે. એમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. નહીં વિક્રમ, મારા બાપુજી છે, છોડી દે એમને. અમને માફ કરી દે. હે દશામાં માડી, મને માફ કરી દો. મારો ચૂડીને ચાંદલો અમર રાખ્યો, પણ દશામાં મને એક વાર તમારા દર્શન આપો. હું 10 દિવસ તારા ઘરે રહી, તે છતાં તે મને ના ઓળખી. બોલો જય દશામાં.